નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છે માયરા સુયા વિશે, જેમનું અવસાન થઈ ગયું છે મિત્રો, પણ તેમની એક નવી હકીકત સામે આવી છે। આ હકીકત જયેશભાઈ સોઢા અને માયરા સુયા એટલે કે બબુડીની મમ્મી વિશે છે। તો તમે વિડીયો પૂરો જોજો। તો માયરા સુયાની મમ્મીએ એવું કીધું કે મારી છોકરી આ લાઈનમાં જાય છે એ મને ખબર ન હતી। જ્યારે મને ખબર પડી કે જ્યારે તેમને ફોન જોયો તો બબુડીને મમ્મીએ કહ્યું કે કેમ આવો ફોન, અને પછી બબુડીએ કીધું કે મારે જયેશ સોઢા સાથે સંબંધ છે, અને બબુડીની મમ્મીએ તેને કીધું હતું કે આ છોકરો પરણેલો નથી ને। 6 મહિના સુધી તેની મમ્મીએ કીધું હતું તેને, અને માયરા સુયા એટલે કે બબુડી ના પાડતી હતી કે આ છોકરો પરણેલો નથી, અને માયરા સુયા એટલે કે બબુડી તેની જોડે લાઈવ પ્રોગ્રામ અને શૂટિંગ કરતી હતી, અને બીજા કોઈ જોડે કામે નથી જતી, અને જયેશ પરણેલો હોય તો લગ્ન કરી આપશું એવું તેની મમ્મીએ કીધું હતું મિત્રો। અને બીજું એવું પણ કીધું હતું કે જયેશને આપણે ઘરે બોલાવજે, અને જયેશભાઈ સોઢા તેમના ઘરે ગયા હતા અને તેમને ના પાડી હતી કે મારા હજુ સુધી લગ્ન થયા નથી અને હું લગ્ન એમની જોડે કરવાનો છું। અને પછી 3 મહિના રહીને માયરા સુયાના મમ્મીએ વિડીયો જોયો તો ત્યારે આ છોકરો પરણેલો છે, અને બબુડીને ખબર પણ ન હતી કે આ જયેશ સોઢા પરણેલો છે, અને જયેશભાઈ સોઢા તેને બીજા કોઈ પ્રોગ્રામમાં જવા પણ ન દેતો હતો એવું માયરા સુયાના એટલે કે બબુડીના મમ્મીએ કીધું હતું મિત્રો।